નમસ્કાર જૈન મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવી છે કે આજે હાયર સેકન્ડરીની અંદર સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં જેટલા 1281 જેટલા કોમન કેન્ડિડેટ છે એ કોમન કેન્ડિડેટને કોઈ એક ચૂઝ કરવા મળે શાળા, એ માટે થઈને આજે સંમતિપત્રક જે આવ્યું છે એની અગત્યની સૂચનાઓ તેમજ સાથે એનો આખો ફોર્મેટ નમૂનો કઈ રીતે છે એ બાબતે વાત કરવાની છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે. તો સૌથી પહેલાં જોવા જાય તો બંને ભરતીમાં કામ ચલાવ શાળા ફાળવણી બાદ કોમન ઉમેદવાર જેટલા પણ છે એના માટેનું સંમતિ આપવા બાબતે તો એની અગત્યની જેટલી પણ સૂચનાઓ છે, બાબતો છે, તમારા સુધી વાતચીત કરીશું. તો પહેલું કે એવા કેન્ડિડેટ કે જે સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં સમાવિષ્ટ હોય એવા 1281 ઉમેદવારોએ પોતાની કોઈ એક ભરતી માટે ફરજિયાત પસંદગીની સંમતિ આપવાની છે. 1281 કેન્ડિડેટ છે એને જ સંમતિનું ફોર્મ ભરવાનું છે, ફરજિયાત કોઈ પણ એકમાં તમારે સંમતિ આપવાની છે. જો નહીં તમે આપો તો વિભાગ એમની આપમેળે તમને સંમતિ નહીં ભરો તો તમને શાળા ફાળવણી કરી દેશે. બીજો પોઈન્ટ છે તમારે સૌથી પહેલાં તો www.gserc.in વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. ત્યારબાદ ઉમેદવાર છે હાયર સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરીમાં ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડ કોઈ પણ એકમાં તમે ઓપન થઈ શકો, બંનેમાં થવાની જરૂર નથી. કોઈ પણ એકમાં તમે ઓપન થઈ જાઓ, ત્યાં તમારે લોગિન કરવાનું છે. લોગિન તમે જેવા કરશો એટલે અલગ અલગ તમને વિવિધ પ્રકારના છે આઇકોન જોવા મળશે. એમાંથી તમારે સંમતિપત્રક નામનો જે આઇકોન હશે બ્લુ કલરનો, એના ઉપર તમારે જવાનું છે. આવું તમે કરશો એટલે એક શું પર છે આખું સંમતિપત્રક ફોર્મેટ ખોલશે. એ આપણે ચેનલમાં પણ મૂકી દીધું છે. આપ જે ભરતીમાં હાજર થવા માંગતા હોય તે ભરતી માટે એનો એક ઓપ્શન તમે જે માની લો કે ભરતીમાં સમાવેશ થવા માંગતા હોય ગવર્મેન્ટમાં અથવા તો ગ્રાન્ટેડમાં, તમે જેમાં સમાવેશ થવા માંગતા હોય એમાં તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું, બટન ઉપર ક્લિક કરતાં તે સિલેક્ટ થશે અને આપોઆપ અન્ય ભરતીમાં આ ભરતીમાંથી ઉમેદવારનો હક જતો કરવા માગું છું એ વિકલ્પ પસંદ થઈ જશે. માની લો કે ગવર્મેન્ટમાં તમે એવી રીતે ટીક કરો છો કે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માગું છું, તો ગ્રાન્ટેડમાં તમારું આપોઆપ છે રદ થઈ જશે. અથવા તમે ગ્રાન્ટેડમાં માની લો કે સિલેક્ટ કરો છો તો ગવર્મેન્ટમાં આપોઆપ રદ થઈ જશે. બરાબર. એના પછીનો પોઈન્ટ છે ઉમેદવાર જે ભરતી માટે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માગું છું વિકલ્પ પસંદ કરશે તે ભરતી ફાઇનલ એલોટમેન્ટ માટે ધ્યાનમાં રાખવામાં આવશે. તે સિવાયની ભરતીમાંથી આપોઆપ આ ભરતીમાંથી ઉમેદવારનો હક જતો કરવા માગું છું વિકલ્પ પસંદ થઈ જશે અને તે ભરતીમાંથી ઉમેદવારી રદ કરવામાં આવશે. ઇન શોર્ટ તમને ટૂંકમાં એ કહેવા માગું કે તમે માની લો કે જે ભરતીમાં તમારું છે ચાલુ રાખવા માગો છો, તમે ગવર્મેન્ટમાં ટીક કરો છો તો ગ્રાન્ટેડમાં તમારો હક દાવો આપમેળે જતો રહેશે. ગ્રાન્ટેડમાં ટીક કરો છો તો ગવર્મેન્ટમાં જતો રહેશે. પછી મેરિટ ક્રમ પ્રેફરન્સને આધીન તમે જો ગવર્મેન્ટ સિલેક્ટ કરો છો તો ગવર્મેન્ટમાં તમને શાળા ફાળવણી થશે. તમારી આગળના કોઈ જતા રહેશે તો તમને એ પ્રમાણે મેરિટ ક્રમ પ્રેફરન્સને આધીન થશે. ઉપરોક્ત પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવાની રહેશે. શાંતિપૂર્વક કરજો, ઉતાવળમાં કાચું ન કપાઈ જાય. ત્યારબાદ સંમતિ આપવા માટે તમારે ચેક બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે સંમતિ આખી કરી દેવા માગો છો તો તમારે છેલ્લે ક્યાં ટીક કરવાનું છે? ચેક બોક્સ ઉપર ટીક કરવાનું રહેશે. એના પછીનું ચેક બોક્સ ક્લિક કર્યા બાદ સબમિટ નામનું બટન હશે, એ જેવું તમે ક્લિક કરશો છેલ્લે આખું તમે ફોર્મેટ કરી નાખશો આખું ફોર્મેટ, તો એના પછી છેલ્લે સબમિટ નામનું જે આવશે ત્યાં તમે ક્લિક કરશો એટલે શું થશે તો બટન ક્લિક કરતાં મેસેજ ડિસ્પ્લે થશે. જેને તમે યસ પર ક્લિક કરતાં આપોઆપ તમારા નંબર પર ઓટીપી આવી જશે. તમે સબમિટ કરશો એટલે આખું યસ નામનું ક્લિક થશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર જે તમે નાખેલા હશે ફોર્મમાં એના ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી તમે નાખી અને તમે સબમિટ કરશો. સબમિટ કર્યા બાદ આપની પસંદગી પત્રક માટેની પ્રક્રિયા પૂર્ણ થશે. ઓટીપી આવી ગયા બાદ જ તમારી છે સંમતિ છે કમ્પ્લીટલી પ્રોસેસ પૂર્ણ થશે. ઉમેદવાર દ્વારા અપાયેલ સંમતિ ઉમેદવારના લોગિનમાં સંમતિપત્રક પર ક્લિક કરતા જોઈ શકશે. ત્યારબાદ તમે જોશો સંમતિપત્રક તો ત્યાં તમે જોઈ શકશો. બંને ભરતી પૈકી કોઈ એક ભરતીમાં લોગિન કરી ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. આખું છે એ સંમતિપત્રક ભરવા માટે તમે કાં તો સરકારીમાં જાઓ અથવા તો ગ્રાન્ટેડમાં જાઓ, બંનેમાં જવાની તમારે જરૂર નથી. એક ભરતીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરેલ હશે તો અન્ય ભરતીમાં લોગિનમાં સંમતિપત્રક જોઈ શકાશે પરંતુ એડિટ કરી શકાશે નહીં. માની લો કે શરૂઆતમાં તમે છે સરકારીમાં લોગિન કરી અને તમે સંમતિપત્રકનું આખું ફોર્મ છે સબમિટ કરીને કન્ફર્મ કર્યું, તો પછી તમે ગ્રાન્ટેડમાં જ્યારે લોગિન કરશો ત્યારે તમને સંમતિપત્રકનું ફોર્મ તમને ભરાશે પણ એડિટ કરવાનો જ ઓપ્શન આવશે નહીં. અને છેલ્લો પોઈન્ટ મહત્વનો, એકવાર ઓનલાઈન સંમતિ સબમિટ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં છે ઉમેદવાર તેમાં ફેરફાર કરી શકશે
નહીં. એક વખત ફાઇનલ તમે સબમિટ કરી દીધું, તમારે ઓટીપી આવી ગયો, પછી ત્યારબાદ એમાં કોઈ જ પ્રકારનું એડિટ થશે નહીં. એટલે શાંતિથી ચોકસાઈપૂર્વક શાંતિથી બધી સૂચનાઓ વાંચી અને તમે કન્ફર્મ કરજો કે ભાઈ મારે ગવર્મેન્ટમાં રહેવું છે કે ગ્રાન્ટેડમાં રહેવું છે. અને છેલ્લી અગત્યની, ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થતાં ફાઇનલ એલોટમેન્ટમાં ઉમેદવારે સંમતિ આપેલ ભરતીમાં ઉમેદવારે પસંદ કરેલ શાળાઓમાં મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવશે. જો તમે ગવર્મેન્ટમાં ટીક કરો છો તો ગવર્મેન્ટમાં તમને મેરિટ કમ પ્રેફરન્સને આધીન મળશે. ત્યાં તમે ગવર્મેન્ટમાં માની લો ટીક કરી દીધું તો એ શાળા તમને જે ફાળવણીમાં મળી એ જ શાળા મળશે એવું જરૂરી નથી. એનાથી આગળની માની લો કે તમને 9મા નંબરની શાળા તમને હાલ મળી હોય, તમારી આગળથી માની લો ગવર્મેન્ટમાંથી કોઈ 2 જણા જતા રહી છે તો તમને કદાચ એવું પણ બની શકે 7મા નંબરની પણ શાળા મળી શકે છે. એટલે ખાસ યાદ રાખવાનું. અને ખાસ નોંધ અગત્યની છે, 1281 કોમન કેન્ડિડેટ છે એણે આજે સંમતિપત્રક ભરી દેવાનું છે. જો તમે સંમતિપત્રક નથી ભરતા તો વિભાગ આપમેળે તમને શાળા ફાળવણી કરી દેશે, કાં તો ગવર્મેન્ટ કાં તો ગ્રાન્ટેડ. પછી તમે તમારો હક દાવો જમાઈ શકશો નહીં. એટલે જેટલા પણ મિત્રોને માની લો 1281 કોમન કેન્ડિડેટ છે એને આખી સૂચનાઓ વાંચી લેવાની છે. સાથે સાથે તમને એક ફોર્મેટ પણ આપી લેજું છે, એ પણ વાંચી લેજો. ત્યારબાદ જ સંમતિપત્રકનું ફોર્મ ભરજો. જો તમે સંમતિપત્રક કોઈ એક માની લો કે સરકારી અથવા ગ્રાન્ટેડ કોઈ એક જગ્યાએ જઈને તમે ખોલો છો, એક જગ્યાએ તમે પોતાનું એવી રીતે ટીક કરો છો કે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું, તો એના સિવાયના 3 જે ઓપ્શન હશે, માની લો કે તમે સરકારીમાં ટીક કરો છો તો ગ્રાન્ટેડમાં જે બંને ઓપ્શન હશે ઈ, અને સરકારીમાં જે અધર ઓપ્શન હશે ઈ, ત્રણેય ઓપ્શન છે આપોઆપ સિલેક્ટ થઈ જશે. એટલે કોઈ પણ એક જ જગ્યાએ તમારી ઉમેદવારી છે એ મેરિટ ક્રમ પ્રેફરન્સને આધીન આગળ ચાલુ રહેશે. જોવા જઈએ તો આજે 25 તારીખ છે, આજે સંમતિપત્રક ભરી દેવાનું છે અને 27 તારીખ સુધીમાં રીસફલિંગને આધીન GIPL પોર્ટલ છે, આખી સિસ્ટમ એ રીતે માની લો કે પોર્ટલ ઉપર સેટ કરેલું હશે, એને આધીન મેરિટ ક્રમ પ્રેફરન્સને આધીન ફરીથી ફાઇનલ શાળા ફાળવણી છે તમને કરી દેવામાં આવશે. અને અગત્યની માહિતી એ છે કે લગભગ જોવા જઈએ તો વિભાગ જેટલી પ્રોસેસથી કામ કરી રહ્યું છે સ્પીડથી, એ મુજબ મળતી માહિતી મુજબ એવું લાગી રહ્યું છે કે કદાચને જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર કદાચને 11-12 સરકારી અને ગ્રાન્ટેડ જેટલાની ફાઇનલ શાળા ફાળવણી થઈ ગઈ હશે એમને કદાચ એવું બની શકે કે હાજર કરી શકે. એવું નથી કહેતા કે હાજર કરી જ દેશે, પણ જેટલી પણ માહિતી છે, સૂત્ર છે, એને આધીન અમે કહીએ છીએ કે કદાચ એવું બની શકે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં 11-12 સરકારી અને ગ્રાન્ટેડ બંનેને કદાચ હાજર કરી શકે એવું લાગી રહ્યું છે. હવે જોવાનું રહ્યું આગામી દિવસોમાં. જો વિડીયો સારો લાગે છે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો અન્ય ઉમેદવાર સુધી શેર કરજો. અને જો તમને હજુ પણ કંઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. આભાર.